નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના કુહુ વિષય ગુજરાતી વિષયનો 10મો પાઠ રંગે સંગે કામ કરો આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરવાનો છે. પહેલું, રવિવારના દિવસે ટોમને કઈ વાતની નિરાશ છે? તો છે સ્કૂલ લેસનની. બીજો પ્રશ્ન, ટોમના મનમાં શું દાજ ચડી? તેને ચડી આ દિવાલ રંગવાનો રિવાજ કોણે શોધ્યો? ત્રીજો પ્રશ્ન, કોણ બોલે છે હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ? બેન. ચોથું, બેનની કઈ ટેવ ટોમને ગમતી નથી? તો દોસ્તીના સમ આપવાની. પાંચમું, ટોમ સફરજન લઈ ક્યાં બેસી ગયો? તો ઝાડના છાંયડામાં. છઠ્ઠું, બિલ્લી પાસેથી શું લઈને ટોમે દિવાલ દોડવાનું કામ આપ્યું? તો પતંગ લઈ. સાતમું, કોણ બોલે છે વાહ ટોમ તે સરસ કામ કર્યું છે? પોલી માસી. આઠમું, પોલી માસીએ ખુશ થઈને ટોમને શું આપ્યું? તો સફરજન. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, પોલી માસીના હાથમાં ખાલી જગ્યા ભરેલી મોટી ડોલ હતી, ચૂનો ભરેલી. બીજું, દિવાલને એક ભાગ રંગ્યો હશે ત્યાં ટોમનો મિત્ર ખાલી જગ્યાએ આવ્યો, બેન. ત્રીજું, બેન પછી ટોમે બિલીને ફસાવ્યું. ચોથું, ટોમે જોની પાસેથી લખોટીઓ લીધી. ત્રીજો પ્રશ્ન, વાક્ય ખરા છે કે ખોટા? તે નિશાની કરીને જણાવો. પેલું, ટોમને રવિવારે કામ કરવું ખૂબ ગમતું, વિધાન ખોટું છે. બીજું, ટોમ માસીને સોંપેલા કામ ખૂબ ઉત્સાહથી કરતો, વિધાન ખોટું છે. ત્રીજું, ટોમ દુઃખી હોય તો સીટી વગાડતો, વિધાન સાચું છે. ચોથું, ટોમને ચૂનો કરતો જોઈ બેને તેની મદદ કરી, વિધાન ખોટું છે. પાંચમું વિધાન, થોડી વાર ચૂનો કર્યા પછી ટોમને ચૂનો કરવાનું ખૂબ ગમી ગયું, વિધાન સાચું છે. છઠ્ઠું, ટોમના મિત્રો તેની મશ્કરી કરવા માંગતા હતા, વિધાન ખોટું છે. સાતમું, દિવાલ રંગતા રંગતા સાંજ પડી ગઈ, વિધાન ખોટું છે. આઠમું, ટોમને બેને રમવાની અને બિલીએ ખાવાની વસ્તુ આપી, વિધાન ખોટું છે. નવમું, ટોમે યુક્તિથી વરાંડા પર ચૂનો કરાવી દીધો અને કેટલીક વસ્તુઓ પણ ખરીદી, વિધાન સાચું છે. 10મું, ટોમના માસી તેનું કામ જોઈને રાજી થઈ, વિધાન સાચું છે. ચોથું, સાચો વિકલ્પ રાઈટ કરવાનો છે. પેલું, બેનના હાથમાં એક મોટું સફરજન હતું. બીજું, બેન આખરે આખું સફરજન આપવા તૈયાર થયો. ત્રીજું, પોલી માસીએ ધારી ધરીને જોયું પણ એકેય જગ્યાએ કોઈ ખામી દેખાણી નહીં. પાંચમું, વાક્ય કોણ બોલે છે તે લખો. પેલું, ટોમ ઓ ટોમ કેટલી વાર બસ મોડે સુધી પડી જ રહેવાનું જ છે? પોલી માસી કહે છે. બીજું, જો ટોમ કેટલાય દિવસથી બહારની દિવાલ રંગવાનું રહી જાય છે? પોલી માસી કહે છે. ત્રીજું, વાહ ટોમ સોયર રવિવારના દિવસે કામ? બેન કહે છે. ચોથું, ચૂનો લગાવવાની કળા માત્ર ટોમ સોયરને જ આવડે છે એમ ટોમ કહે છે. પાંચમું, બેન તું દોસ્ત ખરો પણ આ કામ બધાને આવડે તેવું નથી, ટોમ કહે છે. છઠ્ઠું, માસી હવે હું રમવા જાઉં? ટોમ કહે છે. સાતમું, બધું જ દિવાલો તો આખી રંગાઈ ગઈ, ટોમ કહે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. પહેલો, રવિવારે પથારીમાં બેઠો થતાં જ ટોમ શું વિચારતો હતો? રવિવારે પથારીમાં બેઠો થતાં જ ટોમ વિચારતો હતો કે આજે તો સ્કૂલ નથી, લેસન નથી, બસ આરામ કરે અને રમવા જવું. બીજું, ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો અને શા માટે? ટોમને ઊંઘમાંથી પોલી માસી ઉઠાડ્યો કારણ કે બહારથી દિવાલ રંગવાની હતી. ત્રીજો પ્રશ્ન, બેને આંખ સાથી મીચકારી? બેને ટોમની મજાક ઉડાવતા માટે આંખ મીચકારી. ચોથો પ્રશ્ન, બેનને ટોમના કામમાં રસ શા માટે પડ્યો? બેનને ટોમના કામમાં રસ પડ્યો કારણ કે ટોમ ખૂબ આનંદથી એક કલાકારની અદાથી દિવાલ દોડતો હતો, તેથી બેનને દિવાલ દોડવાનું કામ નહીં પણ કળા ગણાવ્યું. પ્રશ્ન નંબર 5, કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો? કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ સ્મિથ સાથે સીટી વગાડતો અને કલાકારની અદાથી ખુશ થતા આમ તે જોતો હતો. છઠ્ઠો પ્રશ્ન, દિવાલ રંગતા પહેલે
ટોમે પોતાની ખાસ સીટી કેમ વગાડી હતી? દિવાલ રંગતા પહેલાં ટોમે પોતાની ખાસ સીટી વગાડી કારણ કે તે ટોમ પોતાના પર આવી પડેલા કામોનો બોજો અડધો કરવા માગતો હતો. 7મો પ્રશ્ન. બેન ટોમના કોના સમ આપે છે અને શા માટે? તે બેન ટોમને પોતાની દોસ્તીના સમ આપે છે કારણ કે બેનને દિવાલી ઢોળવાનું જે કામ હતું એમાં ટોમના સમજાવ્યા પ્રમાણે કળા અને કારીગરીનું કામ કરવું હતું. એટલે 8મો પ્રશ્ન. ટોમે દિવાલ ધોળવાના બદલામાં મિત્ર પાસેથી કઈ કઈ વસ્તુ ભેગી કરી? ટોમે દિવાલ ધોળવાના બદલામાં મિત્રો પાસેથી સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાના એક પટ્ટો, તૂટેલા ચપ્પુનો હાથો, રમકડાના સિપાઈ અને એક ચાવી ભેગી કરી હતી. 9મો પ્રશ્ન. પોલીમાસીને કઈ વાતનો વિશ્વાસ ન થયો? જો પોલીમાસીને એ વાતનો વિશ્વાસ ન થયો કે ટોમે આખી દિવાલ રંગી નાખી. 10મો પ્રશ્ન. માસી આવું બીજું કંઈ પણ કામ હોય તો કહેજો. ટોમ પોલીમાસીને આવું કેમ કહે છે? જવાબ છે ટોમ પોલીમાસીને ખુશ કરવા ઈચ્છે છે. વળી તે પોલીમાસી પાસેથી કામના બદલામાં સફરજન જેવી કોઈક વસ્તુ પણ મેળવવાનું માગે છે એટલા માટે કહે છે. 11મો પ્રશ્ન. ચૂનો મારવાના કામ પછી પોલીમાસીએ ટોમને બીજું કંઈ કામ સોંપ્યું હશે? ચૂનો મારવાના કામ પછી પોલીમાસીએ ટોમને ઘરની આસપાસની સફાઈ કામ સોંપ્યું હશે. પ્રશ્ન નંબર 8મો. વાક્ય પરથી અર્થ તારો અને સાચા અર્થ સામે રાઈટ કરવાનું. પેલું ટોમ કેટલી વાર બસ મોડે સુધી પડી જ રહેવાનું? બીજો કંઈ કામ ધંધો છે કે નહીં? કોઈ વડીલ જ આવું કહી શકે. બીજું, વાહ ટોમ સોયર, રવિવારના દિવસે કામ? બેન ટોમની મજાક ઉડાડવા આવું બોલે છે. ત્રીજું, તારી આ જ ટેવ મને ગમતી નથી. આ વાતમાં દોસ્તી ક્યાંથી બચાવી? તો ચૂના લગાડવાની વાત રહી. આપણે તો દોસ્ત કહેવાય ને એવું બેન વારંવાર બોલતો હશે. આ વાક્યમાં ટોમ ખોટો ગુસ્સો બતાવતો. ચોથું, ટોમ આવું શું કરે? આખું સફરજન તારું. બેન ખુશીથી ટોમને આખું સફરજન આપવા ઈચ્છે છે. બેન દિવાલ રંગવાના બદલામાં ટોમને આખું સફરજન આપે છે. 5મું, કેમ? કેટલું કામ કર્યું? તો પોલીમાસી ટોમ પર વિશ્વાસ નથી એટલે. 6મું વાક્ય, વાહ ટોમ તે સરસ કામ કર્યું. પોલીમાસી ટોમના સરસ ભેટ આપે છે. પછી રંગગારો કોણ? વાર્તામાં નીચેના કોષ્ટકમાં આપેલી બાબતો શોધીને લખવાનું છે. તો અહીંયા આપેલી છે, બરાબર. રમવાની વસ્તુ, જગ્યાઓ, ક્રિયાઓ અને માણસોના નામ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 છે. આપેલા શબ્દનો અર્થ સાચો એની રાઈટ કરવાનો છે. આફત એટલે મુશ્કેલી, મોઢામાં પાણી આવવું જોઈએ એટલે ખાવાનું મન થઈ જવું, સ્મિત કરવું એટલે કે સહેજ મોં મલકાવવું. ચોથું, રસ પડવા લાગવું એટલે કે મજા પડવી, બેદરકારી રાખવી એટલે કાળજી ન રાખવી, ખામી એટલે ભૂલ, પરસેવે રેબઝેબ થઈ જવું એટલે કે પરસેવાથી નાહવું, મજાક ઉડાડવી એટલે ખીજવવું, રિવાજ એટલે પહેલેથી ચાલ્યું આવતું હોય તેવું, ફસાવવું એટલે મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવું. પ્રશ્ન નંબર 11મો, રંગારો કોણ? વાર્તાના આધારે પાત્રને ઓળખો અને તેનું નામ લખો. તો બિલી છે એમ કે છે, મારે પણ બેનને જેમ ચૂનો લગાડવું શીખવું છે. ટોમ કહે છે, જો તું મને પતંગ આપે તો હું પીછી આપું. જોની કે, યાર મને પણ ચૂનો લગાવવા આપને. ટોમ, પણ તું મને લખોટી આપ તો હું ચૂનો લગાવવા પીછી આપું. બેન કે, સી વાત છે, તને કામ કરવામાં બહુ મજા આવી લાગી છે. ટોમ કે, હાસ તો એટલે તો આ મસ્ત સીટી વગાડતો કામ કરું છું. પોલીમાસી, તું તો લખોટી લઈને આવ્યો હતો ને, ક્યાં ગઈ તારી લખોટી? ટોમ કહે છે, માસી એ તો મસ્ત કામ કરવા માટે મેં મારા ભાઈબંધને આપી હતી. ટોમ કહે છે, આજે તો કામ કરી બહુ થાક્યો છે, સૂઈ જાઓ હવે. પોલીમાસી કે, તું તો ઝાડ નીચે આરામ કરતો હતો ને, કામ તો બેન બિલી અને જોનીએ કર્યું છે. 12મો પ્રશ્ન, વાંચો અને તેમાં શું શું થવાની શક્યતા છે રાઈટ કરો. પેલું, વીજળીના કડાકા ભડાકા એટલે કે વરસાદ થશે. બીજું, મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો એટલે કે શરદી થશે. ત્રીજું, ખાંડ વેરાઈ ગઈ એટલે કે મમ્મી ખીજશે. ચોથું, સામેના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે છે, ઘરમાં આગ લાગી છે. 5મું, રમૈયા ખડખડાટ હસવા લાગ્યો એટલે તેને ઝાડ પર દાંતિયા કરતો વાંદરો જોયો છે. 6મું, શિક્ષક વિદ્યાર્થીનું હોમવર્ક ચેક કરી રહ્યા હતા એટલે કે કર્યું હશે તેને શાબાશી આપશે અને નહીં કર્યું એને શિક્ષા કરશે. 7મું, પપ્પા રોજ 5 વાગે આવી જાય અને 6 થઈ ગયા
ટ્રાફિક વધુ હશે રસ્તા પર, બરાબર. તેનું આપણે જે આપેલા વાક્ય છે એના બે શક્યતા વિચારને લખવાનું છે. ટીચર રોજ સ્કૂટર લઈને આવે છે, આજે સાયકલ લઈને કેમ આવે? તો શક્યતા એક, ટીચરનું સ્કૂટર બગડ્યું છે, અને શક્યતા બીજી, ટીચરને સાયકલ લઈને આવવાનું મન થયું હોય. બીજું, આજે તો અક્ષર વચાય એવા નથી, તો શક્યતા એક, તેને ખૂબ ઉતાવળથી લખ્યું હોય છે. શક્યતા બે, તેને વાપરેલી પેન ખરાબ હશે. ત્રીજું, પ્રિયાને ગણિતનો તાસ ગમતો નથી. શક્યતા એક, પ્રિયાને ગણિત બરાબર આવડતું નથી. શક્યતા બે, ગણિત ભણાવતા શિક્ષક બરાબર ભણાવતા નહીં હોય. પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સોના વર્ણી સીમ બની, મેહુલીએ દીઘી મેર, ભાઈ મોસમ આવી મહેનતની, નદીઓના જલ નીતર્યા, લોકોમાં લીલા લેર, ભાઈ મોસમ આવી મહેનતની, લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ, ભાઈ મોસમ આવી મહેનતની, જુવાર લોથે લોથે ઝૂમે ને હૈયા ઉલ્લાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની, ઉપર ઉજળા આબમાં કુંજળિયું કિલ્લોલ કરે, ભાઈ મોસમ આવી મહેનતની, વાત મીઠા વાયરાને લેતા મોલ હિલોલ રે, ભાઈ મોસમ આવી મહેનતની, લિયો પીછેડી દાંતેડોને આજ સીમ કરે છે સાદ, ભાઈ મોસમ આવી મહેનતની, રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. લીપી ગૂપી ખડા કરે ને લાવો ઢગલે ઢગલા ધાન રે, ભાઈ મોસમ આવી મહેનતની, રડનારો ને માનવી ને દેનારો ભગવાન છે, ભાઈ મોસમ આવી મહેનતની. પ્રશ્ન નંબર 15, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ રાઈટ કરો. પેલું, મેહુલિયાની મેર થવાથી સીમ કેવી બને છે? સોના વર્ણી. બીજું, મેહુલિયા એ લીધી મહેર રે, એટલે કે ખેતી લાયક વરસાદ પડ્યો છે. ત્રીજું, ખેડૂતને કોણ સાથ કરે? તો સીમ. ચોથું, આપણો મલક આબાદ કેવી રીતે થશે? તો રંગે સંગે કામ કરવાથી. પાંચમું, કવિ લીપી ગૂપીને શું તૈયાર કરવાની વાત કરે? તો કે ખડા. 16મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. આકાશમાં કુંજળિયું કિલોલ કરે રહી છે. બીજું, સારો પાક થવાથી ખેડૂત ઢગલે ઢગલા ધાન ખડામાં ભેગું કરે છે. ત્રીજું, રડનારો તે માનવી અને દેનારો ભગવાન છે. 17મું, વાક્યો ખરા હોય ખરા ને ખોટા હોય ખોટા, નિશાની કરો. પેલું, વરસાદ થવાથી નદીઓમાં પાણી ચોખ્ખા થઈ જાય, વિધાન સાચું છે. બીજું, વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું અને ખેતરો ખેદાન મેદાન થઈ ગયા, વિધાન ખોટું છે. ત્રીજું, ખેડૂતોએ નહેરોના પાણીથી સિંચાઈ કરી છે, વિધાન ખોટું છે. ચોથું, આકાશમાં કાળા ડિબાંગ વાદળા છે અને કુંજળી કલ્લોલ કરી રહી છે, વિધાન સાચું છે. પાંચમું, ખેતરોનો પાક પવનથી લહેરાઈ રહ્યો છે, વિધાન સાચું છે. છઠ્ઠું, અનાજના ઢગલા કરવા માટે ગાર માટીની જગ્યા તૈયાર કરવાની છે, વિધાન સાચું છે. 18મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉતરાવો. પેલો, બાજરો અને કપાસ કેવા છે? જો બાજરો લીલો કંચન જેવો અને કપાસ ઉજળો દૂધ જેવો છે. બીજું, કોના હૈયામાં ઉલ્લાસ છે? સાથી. ખેડૂતના હૈયામાં ઉલ્લાસ છે, કારણ કે સારા ખેતીલાયક વરસાદના કારણે જુવાર વડે પાક ખૂબ સારા થયા, જુવારના પાક સારા થયા છે. ત્રીજો પ્રશ્ન, ખેડૂતને પોતાની સાથે શું શું લઈને ખેતર જવાની વાત કરવામાં આવે છે? તો ખેડૂતને પોતાની સાથે દાંતેડા અને તૈયાર થયેલા પાકને બાંધવા, પચેડી વગેરે લઈને ખેતરમાં જવાની વાત કરવામાં આવી છે. ચોથો પ્રશ્ન, ખેતરમાં કયા કયા ઓજારો વપરાય છે? તો ખેતરમાં હળ, પાવડો, કોદાળી, કુહાડી, પચેડી, ધારિયું, ખુરપી, વાવણીઓ, થ્રેસર વગેરે સાધનો વપરાય છે. પાંચમો પ્રશ્ન, ખેતરના વાડીમાં શું તફાવત છે? ખેતરમાં અનાજ, કઠોળ તથા કેટલાક રોકડીયા પાકો લાવવામાં છે, જ્યારે વાડીમાં વિવિધ શાકભાજી અને ફળો ઉછેર થાય છે. છઠ્ઠો પ્રશ્ન, આપણી આસપાસ કયા કયા પાક જોવા મળે? તો આપણી આસપાસ ઘઉં, બાજરો, મકાઈ, ડાંગર, શેરડી, કપાસ, તમાકુ અને વરિયાળી વગેરે પાક જોવા મળે છે. પ્રશ્ન નંબર 20, નીચેના વાક્યના અનુરૂપ કાવ્ય પંક્તિને લખો. પહેલામાં આવશે, નદીઓના જલ નીતર્યા, લોકોમાં લીલા લહેર છે. બીજામાં આવશે, ઉપર ઉજળા આબમાં કુંજળીઓના કિલ્લો લરે. ત્રીજામાં આવશે, લીલા પચેડી દાંતેડાને આજે સીમ કરે રે સાદ રે. ચોથું, રંગે સંગે કામ કરીને મલક આબાદ રે. પાંચમું, રડનારો તે માનવીને દેનારો ભગવાન છે. ત્યારબાદ છે 22મો પ્રશ્ન, નીચેના શબ્દના વાક્યમાં પ્રયોગ કરો. સીમ, તો વાઘની ગર્જના સીમમાં સંભળાય. મેહુલિયો, આ વર્ષે મેહુલિયો મન મૂકીને વરસ્યો. આબ, રાત્રે આબમાં તારા ટમટમે છે. મોલ, ખેતરમાં ઉજળેલો મોલ ઉગેલો મોલ છે, જોઈને ખેડૂત ખુશ થઈ ગયો છે. મલક, આપણા મલક માનવી માયાળુ છે. પછી છે રડનારો. છઠ્ઠું, તો ઓહો, હરિયા ભર્યા ધાનમાં રડનારો એટલે કે
ભગવાન. નદીઓ મેહુલીઓ વશમાં નદીઓને નવા નીર આવ્યો છે. 23મો પ્રશ્ન છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરણ જુઓ. પહેલામાં આવશે સોનાવળની સીમ, બીજામાં આવશે નદીઓ, ત્રીજામાં લીલા લહેર, ચોથામાં મેર, પાંચમામાં દૂધ, છઠ્ઠામાં લીપી ગોપી, સાતમામાં મોસમ, આઠમામાં ઢગલે ઢગલા, નવમામાં આબાદ અને દસમામાં ભગવાન. 24મો પ્રશ્ન. ભારપૂર્વક કેવું હોય તે રીતના રાઇટ કરવાનું છે. લેસન કરવા માટે એટલે કે લેસન તો તારે કરવું જ પડશે, અથવા લેસન પૂરું કર્યા પછી જ તારે ઊભું થવાનું છે. પોતું કરવા માટે તો પોતું તો તારે કરવું જ પડશે. અને બીજું થશે હું આવું ત્યાં સુધી અહીંયા પોતું થઈ ગયેલું જોઈએ. પછી દફતર ગોઠવવા માટે દફતર ગોઠવ પછી જ ખાવાનું મળશે. બીજું કબૂતરના માળા જેવું રાખ્યું છે, હમણાં જ દફતર ગોઠવ. ત્રીજું થશે દફતર તો ગોઠવેલું જ રાખવું જોઈએ. ચોથું છે કારેલાનું શાક ખાવા માટે તો થાળીમાં આવે એ ખાઈ જ લેવાનું. ત્યારબાદનું છે ચોકલેટ ન ખાવા માટે હવે બિલકુલ ચોકલેટ ખાવાની જ નથી. છઠ્ઠું મોબાઈલમાં ગેમ નહીં રમવા માટે. એકવાર કીધું ને મોબાઈલમાં ગેમ નથી જ રમવાની. સાતમું હાથ પગ ધોવા માટે તો તારે ફરજિયાત હાથ પગ ધોઈને જ ઘરમાં પ્રવેશ કરવાનો. 25મો પ્રશ્ન. આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું તૈયાર થયેલા પાકને લણીને ખેતરમાં રાખવાની જગ્યા ખડું. બીજું ઓઢવા પાથરવા કે પાક બાંધવા વાપરતું ચાદર જેવું કપડું પછેડી. ત્રીજું ન ખપતી કે ન જોઈતી વસ્તુ બીજાને વળગાવી દેવી જેને કહેવાય પધરાવવું. 26મો પ્રશ્ન. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું દાજ ચડવી એટલે ગુસ્સો આવવો. વાક્ય ટોમના મનમાં દાજ ચડી કે આ દિવાલ રંગવાનો રિવાજ કોણે શોધ્યો. બીજું મોંમાં પાણી આવવું એટલે ખાવાનું મન થવું. વાક્ય પીઝા શોપ આગળ નીકળતા મોંમાં પાણી આવી ગયું. ત્રીજું કચુંબર બનાવી દો એટલે કે ધોલી નાખવું. ટોમને બીજા કોઈને કામ સોંપેલ પોલીમાસી એવું જેનું કચુંબર બનાવી દે તેમ. ચોથું વિચાર ઝબકો એટલે યુક્તિ સૂઝવી. વાક્ય કામ કોની પાસે કરાવવું એ વિચાર ટોમના મનમાં એક વિચાર ઝબક્યો. પાંચમું ચહેરો વિલાઈ જવો એટલે કે નાખુશ થઈ જવું. બીજા કામની વાત સાંભળતા ટોમનો ચહેરો વિલાઈ ગયો. 27મો પ્રશ્ન છે. શબ્દો એના અર્થ જોડો. લલકારવું એટલે થશે મોટે અવાજે ગાવું. ભારે હૈયે એટલે થશે ઉદાસ હૃદય. અકળાવું એટલે કે ચીડાવવું. સોના વર્ણનું એટલે થશે સોના જેવા રંગવાળું. હિલોળે એટલે પાણીના મોજા જેવો ઉછાળ. ઘડીક એટલે કે સહેજવાર. લોથો એટલે થશે જુવારનું કણસલું. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ. 28મો પ્રશ્ન. મેહુલિયો એટલે વરસાદ, મોસમ એટલે ઋતુ, હયું એટલે હૃદય, સીમ એટલે સીમાડો, કંચન એટલે સોનું, પવન એટલે વાયરા કે સીમ, મલક એટલે મુલક કે પ્રદેશ, મોલ એટલે પાક, આબાદ એટલે સમૃદ્ધ કે સુખી, ઉલ્લાસ એટલે ઉલ્લાસ કે મજા, આફત એટલે મુશ્કેલી, દિવાલ એટલે ભીતિ, મેર એટલે કૃપા, વિશ્વાસ એટલે ભરોસો કે ખાતરી. 29મો પ્રશ્ન. નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. આબાદનું બરબાદ, ઉજળુંનું ઝાંખું, મીઠુંનું કડવું, આબનું ધરતી, દેનારનું લેનાર, ભારેનું હલકું, દરકારનું બેદરકારી, દોસ્તીનું દુશ્મની, છાયડાનો તડકો, વિશ્વાસનો અવિશ્વાસ. પછી સાચી જોડણી લખવાની છે. તો પહેલાં લખી છે દિવાલ, પછી સીટી, કચુંબર, સિપાઈ, મેહુલિયો, ઉજળો, લૂમે જુમે, ગુંજળિયું અને લીપી ગુપી.